ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ એનું સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 8 અને 9. અને પ્રશ્ન નંબર 8 અને 9 જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે અમારા ચેનલ પર મૂકેલી સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2, સ્વાધ્યાય 1.3 ની દાખલા નંબર 1 થી તે દાખલા નંબર 7 લગીની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને તમે ચેક કરી શકો છો. ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. હવે પ્રશ્ન નંબર 8 માં એવું કહ્યું છે, સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા શોધો. તો આપણે આ બંને સમય સંખ્યા છે, આ બંને 5/7 અને 9/11 આ બંને સમય સંખ્યા છે. તો આ બંને સમય સંખ્યામાંથી આપણે ત્રણ ભિન્ન અસમય સંખ્યા શોધવાની છે. તો ચાલો શોધી લઈએ. પહેલા આપણે 5/7 ની શોધીએ. 5/7 તો અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે. તો અહીંયા લખીએ આપણે 5 અને અહીંયા 7. તો 7ના ઘડિયામાં 5 તો ના આવે, તો આપણે અહીંયા પહેલા 0 મૂકીશું અને પછી પોઈન્ટ. હવે અહીંયા આપણે 0 ને પોઈન્ટ મૂકીએ તો નીચે 0 ઉતારી શકાય. હવે તમે જોઈ શકશો 77 49, 49. હવે 50 માંથી 49 જાય તો વધે 1, 50 માંથી 49 જાય તો વધે 1. 0 ને પોઈન્ટ મૂકેલો છે તો નીચે 0 ઉતારી શકાય. 7 એકા 7, 7 એકા 7. હવે 10 માંથી 7 જાય તો વધે 3. ઉપર 0 ને પોઈન્ટ મૂકેલો, નીચે 0 ઉતારી શકાય. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 ચોક 28. હવે 30 માંથી 28 જાય તો વધે 2. હવે 0 ને પોઈન્ટ ઉપર મૂકેલા, નીચે 0 ઉતારી શકાય. 7 એકા 7, 7 દુ 14, 7 એકા 7, 7 દુ 14. હવે આ આપણે ભાગાકાર કરીશું તો આનો તો જવાબ છે કે આગળ વધતો જ જશે. તો આપણે આટલે લગીને જ કરીશું. તમારે વધારે કરવો હોય તો કરી શકાય. તો 20 માંથી 14 જાય તો વધે 6. હવે 0 ને પોઈન્ટ મૂકેલો તો નીચે 0 ઉતારી શકાય. 7 49, 7 અઠ્ઠા 56, 7 અઠ્ઠા 56. તો અહીંયા આવી ગયા 56. હવે 60 માંથી 56 જાય તો વધે 4. હવે તમે જોઈ શકો છો 0 ને પોઈન્ટ મૂકેલો તો નીચે 0 ઉતારી શકાય. પછી 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35. તો હવે અહીંયા 7 પંચા 35 મુકાશે. 7 પંચા 40 માંથી 35 જાય તો વધે 5. હવે આપણે આ ભાગાકાર કરતા જઈશું તો આનો તો આગળ જવાબ આયા જ કરશે. તો આપણે આટલે લગીને જ ભાગાકાર કરીએ. તમારે વધારે કરવો હોય તો તમે કરી શકો. તો અહીંયા આપણે મૂકીશું 5/7 બરાબર 0.71 42 85 ... આ આગળ વધતા જશે એટલે. હવે આપણે 9/11 નું શોધી લઈએ. તો આપણે આ ભાગાકાર ચેકી કાઢીએ. 5/7 નો જવાબ આવી ગયો. તો હવે આપણે બીજું કરીએ 9/11. તો હવે 9/11 નો પણ ભાગાકાર કરવો પડશે. તો આપણે લખીએ અહીંયા 9, 11. હવે અહીંયા તમે જોઈ શકો છો 11 ના ઘડિયામાં 9 ના આવે તો અહીંયા 0 મૂકીશું અને પોઈન્ટ મૂકીશું. પછી અહીંયા 0 ઉતારી શકાશે. તો 11 અઠ્ઠા 88. તો 11 અઠ્ઠા 88. હવે 90 માંથી 88 જાય તો વધે 2. અહીંયા મૂક્યા 2. 0 ને પોઈન્ટ મૂકેલો છે, નીચે 0 ઉતારી શકાય. 11 એકા 11. તો અહીંયા આવશે 11 એકા 11. હવે 20 માંથી 11 જાય તો વધે 9. પાછા અહીંયા 9 આવી ગયા. તો આ તો પછી એકવાર કરીને કહી દઉં છું. પછી જો અહીંયા 0 ને પોઈન્ટ મૂકેલા છે, નીચે 0. 11 અઠ્ઠા 88. નીચે આવ્યો 1 ના 2 નીચે આવ્યા 2. હવે તમે જોઈ શકો છો 0 ને પોઈન્ટ મૂકેલા, નીચે 0 ઉતારી શકાય. 11 એકા 11. 20 માંથી 11 જાય તો વધે 9. તો આ તો 81 81 81 એવી રીતે જવાબ આવતો જ રહેશે. તો આપણે અહીંયા લખી દઈશું. પહેલા ભાગાકાર ચેકી કાઢીએ. અહીંયા લખીશું બરાબર કરીને, નીચે લખી દઈશું બરાબર કરીને 9/11 બરાબર 0.81 ના માથે 12. કારણ કે 81 એકની એક સંખ્યા રિપીટ થાય છે. તો આપણે એ બધી સંખ્યા લખવા જઈશું તો બહુ લાંબુ થઈ જશે, આખું બોર્ડ ભરાઈ જશે. તો આપણે એના માથે 12 કરી દીધા. તો હજુ એકવાર 81 લખી દઈએ. હવે આપણને એવું કહ્યું છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન
અસમય સંખ્યા શોધો. તો હવે આપણે 71 અને 81 ને વચ્ચેની ત્રણ ભિન્ન સમય સંખ્યા શોધવાની. તો પહેલામાં આપણે લખીએ 71 અને 81. 71 અને 81 પહેલાની જ બે સંખ્યા જોવાની આપણે. એ બંને સંખ્યાની વચ્ચે જેટલી પણ સંખ્યા આવતી હોય તે આપણે લખવાની. તો હું લખીશ અહીંયા 74, 0.74, પછી 7, પછી 2 વાર 4, પછી 7, પછી 3 વાર 4, પછી 7, પછી 4 વાર 4, પછી 7, પછી 5 વાર 4, એવી રીતે 4 વધતા જ જશે. તો આપણને મળી ગઈ 5/7 અને 9/7 વચ્ચેની પહેલી સંખ્યા. હવે બીજી શોધીએ આપણે. બીજી આપણે લખીએ 0.79. અહીંયા લખીએ 7, 9, 7 પછી 2 વાર 9, 7 પછી 3 વખત 9, પછી 7, પછી 4 વખત 9, પછી 7, પછી 5 વખત 9. તો અહીંયા આપણે બીજી સંખ્યા શોધી લીધી. હવે ત્રીજી સંખ્યા શોધી લઈએ. અહીંયા આવશે ત્રીજી સંખ્યા. તો અહીંયા આપણે લખી દઈએ 00, પછી 8, 000, 8, પછી 4 વખત 0, 8, પછી 5 વખત 0, ડોટ ડોટ ડોટ. તો અહીંયા આપણે સમય સંખ્યા એટલે કે 5/7 અને 9/7, 9/11 ની વચ્ચેની આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા. આ ત્રણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. તો અહીંયા આપણે શોધી લીધી છે અસમય સંખ્યા. આ નીચે જે છે એ અસમય સંખ્યાઓ છે. તો અહીંયા આપણે અસમય સંખ્યાઓ શોધી લીધી છે. વિડીયોને પોઝ કરી તમે તમારી જે નોટબુકમાં જવાબ ઉતારવો હોય તે ઉતારી લેજો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9માં એવું કહ્યું છે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો આ આપી છે 5 સંખ્યા. હવે આ 5 સંખ્યાને આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં આ 5 સંખ્યાનું વર્ગીકરણ કરવાનું છે. તો પહેલું આપ્યું છે √23. હવે √23 નું વર્ગમૂળ ના નીકળે તો જેનું વર્ગમૂળ એટલે કે √23 છે તો આનું વર્ગમૂળ ના નીકળે. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9માં એવું કહ્યું છે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો આ 5 સંખ્યા આપી છે. આ જે 5 સંખ્યા છે એનું વર્ગીકરણ આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં કરવાનું. તો ચાલો કરી દઈએ. પહેલું આપ્યું છે √23. હવે √23 નું વર્ગમૂળ ના નીકળે તો જેનું વર્ગમૂળ ના નીકળે એને અસમય સંખ્યા કહેવાય. સોરી, અહીંયા ફરી લખી દઉં છું અસમય. તો હું એવું કહેતો હતો કે જેનું વર્ગમૂળ ના નીકળે એને અસમય સંખ્યા કહેવાય. તો અહીંયા આપણે લખી દઈએ અસમય સંખ્યા. દાખલો થઈ ગયો પહેલો પૂરો. હવે જોઈએ બીજા દાખલામાં એવું આપ્યું છે √225. હવે √225 નું વર્ગમૂળ નીકળે. √225 નું વર્ગમૂળ નીકળે 15. હવે √225 નું વર્ગમૂળ 15 નીકળ્યું. આનું વર્ગમૂળ નતું નીકળ્યું એટલે આપણે આને અસમય સંખ્યા કહ્યું. હવે હું એવું કહું છું કે જેનું વર્ગમૂળ નીકળે એને સમય સંખ્યા કહેવાય. તો આપણે લખી દઈએ સમય સંખ્યા. હવે જોઈએ ત્રીજું. આમાં એવું છે કે પોઈન્ટ પછી સંખ્યા 4 આંકડા આગળ ગઈ તો આ કેવા પ્રકારની સંખ્યા કહેવાય? તો પોઈન્ટ પછી 4 આંકડા આગળ ગયા તો આ સમય સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. કારણ કે પોઈન્ટ પછી 4 આંકડા આગળ જાય છે. તો હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં એવું આપે છે 7.478, 478 એમ કરીને આ 478 આગળ વધતા જ જાય છે. એકની એક સંખ્યા રિપીટ થાય છે. તો અહીંયા આપણે લખીએ 7.478 ના માથે 12. કારણ કે 478 રિપીટ થાય છે. આ કેવા પ્રકારનું કહેવાય? સમય સંખ્યા કે અસમય સંખ્યા? તો આ સમય સંખ્યા કહેવાય. તો આપણે લખી દઈએ સમય સંખ્યા. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં એક પોઈન્ટ પહેલા 100 આપ્યા, પછી 1000 અને પછી 10,000. તો અહીંયા સંખ્યા બદલાય છે કારણ કે પહેલા 1 પછી 2 0 હતા, પછી 1 પછી 3 0, પછી 1 પછી 4 0. તો અહીંયા 0 વધતા જાય છે, સંખ્યા બદલાય છે. તો આ કેવા પ્રકારનું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. તો આપણે લખી દઈએ અસમય સંખ્યા. અસમય સંખ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો
સ્વાધ્યાય 1.3 ચેપ્ટર પહેલાનું પૂરું થાય છે અને પ્રશ્ન નંબર 9 પણ પૂરો થાય છે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને તમને જો અમારી આ વિડીયો ગમી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.